નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ભણી રહ્યા છો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન મેનેજમેન્ટનો ધુવાધાર જબરજસ્ત પાવરફુલ વિષય ઓનલી ઓન વિથ મી વિથ વિદ્યાકુલ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, કે સંચાલન શું છે, એનું સ્વરૂપ કેવું હોય અને એનું મહત્વ એટલે સંચાલનથી શું ફાયદો થાય. બાળકો, એક સરસ મજાનો ટોપિક આજે મારે તમને ભણાવવાનો છે. એમ તો 3 વસ્તુ છે કે સંચાલન છે ને એ એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને સંચાલન એક વ્યવસાય પણ છે. હું તમને ડિટેલમાં હમણાં સંચાલન એક કળા છે એ ટોપિક પર આગળ લઈ જઈશ. પહેલા તો કહી દઉં બાળકો, વિજ્ઞાન કોને કહેવાય? કે જેમાં ખાસ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોય. જેમાં વિશિષ્ટ જ્ઞાન હોય ને તેને કહેવાય બાળકો વિજ્ઞાન. અને વિજ્ઞાન છે ને હંમેશા સિદ્ધાંતો પર આધારિત હોય, આડેધડ ક્યાંય એના નિયમો હોતા નથી. એવી જ રીતે સંચાલનને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે તમે ઇમેજિન કરો કે સંચાલનમાં પણ પોતાના આગવા સિદ્ધાંતો હશે નહીં બાળકો, છે. સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે અને આ સંચાલનના સિદ્ધાંતો સર્વ સ્વીકૃત છે, સર્વવ્યાપી છે, અત્ર તત્ર અને સર્વત્ર છે. અને એટલા માટે સંચાલનના સિદ્ધાંતો જે છે એને કારણે ધંધાકીય એકમનું સંચાલન ખૂબ સરળ બને છે. એટલા માટે સાહેબ એમ કહેવાય કે સંચાલન પણ સિદ્ધાંતોને આધારે થાય છે. માટે સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક વ્યવસાય છે સાહેબ. વ્યવસાય એટલે શું? વ્યવસાયમાં છે ને બાળકો ખાસ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. હું તમને વાત કરું તો ડોક્ટર એક પ્રોફેશન છે, એક વ્યવસાય છે. ડોક્ટર માટે ખાસ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન કે નોલેજ હોવું જોઈએ. વકીલ એક પ્રકારનો વ્યવસાય છે. વકીલ બનવા માટે તમારી પાસે ખાસ પ્રકારનું કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. અને બાળકો, વ્યવસાય વ્યક્તિ છે એ પોતાના કામના બદલામાં શું મેળવે છે? ફી મેળવે છે. તો જેવી રીતે બાળકો ડોક્ટર પાસે ખાસ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન છે પોતાના ડોક્ટરી લાઈનનું, ચિકિત્સાલયનું, વકીલ પાસે ખાસ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન છે કાયદાનું, એવી જ રીતે સાહેબ સંચાલક જે છે ને એની પાસે કોઈ પણ ધંધાકીય એકમનું મેનેજમેન્ટ કરવાનું, કોઈ પણ ધંધાકીય એકમને આગળ વધારવાનું, કોઈ પણ ધંધાકીય એકમની પ્રગતિ વધારવાનું કામ ધંધાકીય એકમના સંચાલકો પાસે છે. અને એટલા માટે એમ કહેવાય કે સંચાલન એક વ્યવસાય છે. કે આજે સંચાલન બાળકો ખૂબ સારી રીતે ઉભરીને બહાર આવ્યું છે. આજે એક એવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે કે મોટા મોટા ધંધાકીય એકમો આ વર્ગને હાયર કરે છે. અને આ મોટા મોટા ધંધાકીય એકમો છે ને બાળકો, આ જે વર્ગ કે જેની પાસે ખાસ જો અનુભવી છે, ખાસ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન છે, પોતાના ક્ષેત્રના નિષ્ણાંત છે, પોતાના ક્ષેત્રના જાણકાર છે, આવા જે વ્યક્તિઓ છે ને એને કંપનીઓ હાયર કરે છે ને ખૂબ મોટી અમાઉન્ટમાં ફી આપે છે વળતર સ્વરૂપ. અને એ લોકો ધંધાકીય એકમનું સંચાલન કરે છે બાળકો, ધંધાકીય એકમનું મેનેજમેન્ટ કરે છે. એટલા માટે એમ કહેવાય કે આજે સંચાલન એક વ્યવસાય તરીકે પણ ઉભરીને બહાર આવ્યું છે. અને બાળકો, સંચાલન એક કળા છે. એમ કહેવાય છે, હેરોલ્ડ કુંતજ અને ઓડોનલ એવું કહે છે ભાઈ. શું? હેરોલ્ડ કુંતજ અને ઓડોનલ એવું કહે છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી શું થાય બાળકો? સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તમે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કેવી રીતે લ્યો છો, એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એને કહેવાય બાળકો સંચાલન. ચાલો આગળ વધીએ. તો હવે જોઈએ વન બાય વન સંચાલન શા માટે કળા છે. જો અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કુશળતા. હું તમને સેમ વસ્તુ એમ કહું કે આપણા ઘરે સમજો પ્રસંગ છે, બરોબર, અને આપણે ચૂરમાના લાડુ બનાવ્યા છે. તો આપણને ખબર છે પેલા છે ને લાડુ બનાવવાના બીબા નો આવતા. આપણા ઘરે જે લેડીઝ લોકો હોય ને એ વ્યવસ્થિત
લાડુનો જે પેલો હોય ને લચકો, એ લચકાને વ્યવસ્થિત હાથમાં આમ કરીને વ્યવસ્થિત લાડુ બનાવે, લાડવા જેને આપણે કહેવાય દેશી ભાષામાં. હવે સમજો 5 લેડીઝ લાડવા બનાવવા માટે 5 લેડીઝ જે છે બાળકો એ લાડવા બનાવવા બેસે છે. હવે તમે મને કહો 5 લેડીઝ જે લાડવા બનાવશે 5 ના લાડવાના આકાર સરખા હશે? નહીં. કહેવાનો મારો મતલબ જ એ છે કે કોઈ પણ વ્યક્તિને એક જ પ્રકારનું કામ આપો. અહીંયા જો કાર્ય એક જ પ્રકારનું આપ્યું છે, છતાં બધાની કામ કરવાની રીત જુદી જુદી છે. કોઈ આવી રીતે આમ લાડવો બનાવશે, કોઈ આવી રીતે આમ બનાવશે, કોઈ આવી રીતે આમ 2 આંગળીથી આમ શેપ આપશે. બધાની લાડવો બનાવવાની નિપુણતા, કુશળતા, કૌશલ્ય કેવું છે? જુદું જુદું છે. એટલે સંચાલન છે ને બાળકો એક કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય કે કુશળતા. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત કુનેહ, સૂઝબૂઝ, ચાતુર્ય અને સમજદારીની જરૂર પડે છે. સાહેબ, સંચાલન એમનેમ થતું નથી. સંચાલન કરવા માટે ખાસ પ્રકારની સૂઝબૂઝ, ચાતુર્ય, વ્યક્તિગત કુનેહ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. જો હું તમને એક સિમ્પલ આનું ઉદાહરણ આપું, પુસ્તકીય જ્ઞાનનું ઉદાહરણ આપું. સાહેબ, તમને બધાને હું એક પુસ્તિકા આપું છું. પુસ્તિકાનું નામ હેડિંગ છે હાઉ ટુ સ્વિમ. પુસ્તિકાનું હેડિંગ શું છે બાળકો? હાઉ ટુ સ્વિમ. અને સાહેબ આ એટલી જોરદાર પુસ્તક છે, એટલી જોરદાર પુસ્તક છે કે આમાં તરવા માટેનો એક નિયમ આમાં લખેલો છે. હવે મને તમે જવાબ આપો, સાહેબ હાઉ ટુ સ્વિમ નામનું પુસ્તક તમે વાંચી લેશો તો તમને તરતા આવડશે? નેવર, કદી નક્કો તરતા નહીં આવડે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ એટલી જ જરૂર પડે છે. મેં કીધું એમ, હાલો તમારી પાસે પુસ્તકીય જ્ઞાન તો છે જ, પણ એની સાથે સાથે બાળકો ટેકનિકલ જ્ઞાન જો હોય, ટેકનિકલ જ્ઞાન જો એમાં ભળી જાય તો તમે બહુ સારી રીતે તરી શકશો. માત્ર ચોપડી વાંચીને પાણી કૂદકો મારશો ને એટલે બુડબુડિયા બોલવા સિવાય કઈ થવાનું નથી. સમજાય? તો સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત કુનેહ, સૂઝબૂઝ અને ચાતુર્ય ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ એટલી જ જરૂર પડે છે. મેં કીધું એમ, માત્ર તમે તરવાની ચોપડી વાંચો તો તમને તરતા આવડી જતું નથી ભાઈ. તરતા શીખવા માટે પાણીમાં કૂદીને અલગ અલગ ટેકનિક થી તરવું પડે. એટલે જો કોઈ લોકો આમ સીધા તરતા હોય, અમુક લોકો આમ ઊંધા તરતા હોય, ત્યારે એમ થાય મારા ડૂબતા કેમ નથી? ટેકનિક ખબર પડી ગઈ. એટલે જ્ઞાનની સાથે સાથે ટેકનિકલ નોલેજ હોય ને તો વ્યક્તિ સફળ થાય. એવી જ રીતે ધંધામાં સંચાલન કરવું હોય તો સંચાલનના સિદ્ધાંતોની ચોપડી તમે રટ્ટામાર કરી લ્યો તો કોઈ દિવસ સંચાલન આવડે નહીં, હે ને? એના માટે વ્યક્તિગત સૂઝબૂઝ, કુનેહ, આવડત જેવા જરૂરી ફેરફારો કરવા પડે છે. ત્યારબાદ સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી અને એ માત્ર કળા પણ નથી. જો એમ પણ કહેવાય છે કે સંચાલન ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી, પરંતુ સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો છે. માટે સંચાલન એ
વિજ્ઞાન છે. ઓકે, કળા. સાહેબ જો કળાનું તમને એક ઉદાહરણ આપું તો ભણાવી તો તમને બધા જ દેશે, પણ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તમે ભણો છો, કેવી સૂઝબૂઝ અને કુનેહ રાખીને ભણો છો ને એ મહત્વનું છે. જો અહીંયા તમને એક નંબર આપે છે 97 12 44 45 48 અથવા 97 12 44 45 49. સાહેબ આ નંબર પર કોલ કરીને તમારી સૂઝબૂઝ, સમજદારી, કુનેહ, આવડત, કૌશલ્ય, કુશળતા અહીંયા વાપરો. 900 રૂપિયામાં ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, એસપીસીસી અને બીએ વિષયના મટીરિયલ પ્લસ 500 રૂપિયા ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ 2026 ના પેપર, બધું થઈને 1400 રૂપિયા થાય છે. પણ આ કોમ્બો ઓફરનો તમે લાભ લેશો એટલે 1200 રૂપિયામાં તમને બંને મળી જશે. અને સૂઝબૂઝ, સમજદારી વાળો વિદ્યાર્થી ક્યારે આવો મોકો છોડશે નહીં. ઓકે, તો મગાવી લેવાય બાળક. તો કળાની વાત કરીએ તો સંચાલન એક કળા છે. એમ કહેવાય છે કે શિલ્પ જેવી શુદ્ધ કળા નથી, પરંતુ સંચાલન એક કળા તો છે. એટલે અહીંયા કીધું છે કે સંચાલન એ ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી અને શિલ્પ જેવી શુદ્ધ કળા નથી, છતાં સંચાલનને પોતાના આગવા સિદ્ધાંતો છે. એટલે કે સંચાલન એક વિજ્ઞાન પણ છે અને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, એટલે સંચાલન એક કળા પણ છે. મળીએ બાળકો ફરીથી, આવજો, બાય બાય આવા સોલિડ કન્ટેન્ટ સાથે.